હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 172 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 171 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 172 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. કયા ભારતીય ક્રાંતિકારી બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખવા માટે પેરિસ ગયા હતા? વિકલ્પ એ પાંડુરંગ મહાદેવ બાપટ, વિકલ્પ બી સુભાષચંદ્ર બોઝ, વિકલ્પ સી સુખદેવ કે વિકલ્પ ડી ભગતસિંહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પાંડુરંગ મહાદેવ બાપટ. પ્રશ્ન 2. ગુરુ ગ્રહ પછી કદમાં સૌથી મોટો ગ્રહ કયો છે? વિકલ્પ એ મંગળ, વિકલ્પ બી શુક્ર, વિકલ્પ સી શનિ કે વિકલ્પ ડી બુધ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી શનિ. પ્રશ્ન 3. ચૌરી ચૌરા નામનું સ્થળ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? વિકલ્પ એ આગ્રા, વિકલ્પ બી અલીગઢ, વિકલ્પ સી ગોરખપુર કે વિકલ્પ ડી અમેઠી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ગોરખપુર. પ્રશ્ન 4. ઇન્ડિયન લિબરલ ફેડરેશનની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ ભગતસિંહ, વિકલ્પ બી વ્યોમેશચંદ્ર બેનર્જી, વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝ કે વિકલ્પ ડી સુરેન્દ્રનાથ બેનર્જી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સુરેન્દ્રનાથ બેનર્જી. પ્રશ્ન 5. દ્વાદશ જ્યોતિર્લિંગ અંગે ખોટું જોડકું શોધો. વિકલ્પ એ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ, વિકલ્પ બી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, વિકલ્પ સી ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર કે વિકલ્પ ડી નાગેશ્વર જ્યોતિર્લિંગ હિમાચલ પ્રદેશ. આ પ્રશ્નનું જે ખોટું જોડકું છે તે છે વિકલ્પ ડી નાગેશ્વર જ્યોતિર્લિંગ હિમાચલ પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, નાગેશ્વર જ્યોતિર્લિંગ એ હિમાચલ પ્રદેશ રાજ્યમાં નથી, પરંતુ તે ગુજરાત રાજ્યમાં આવેલું છે, માટે વિકલ્પ ડી એ ખોટું જોડકું છે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 172 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 171 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 171 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.